હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં તો છે. તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય મા મંગલ. ઘણા સમયથી બ્લોગ બનાવવાનો સમય ન રહેતો કે કેમ કે અમે સંડા બાથરૂમનું એવું કામ કરતા હતી, કંઈ સમય ન રહેતો. આ છે અમારું રહોડું, આવું કંઈક રહોડું છે અમારું. આવું બધું કામ કરતા હતા ને સલેપી ભીડાઈ ગયો છે રહોડાનું. એવું બધું કામ કરતા હતી, કંઈ સમય ન રહેતો બ્લોગ બનાવવાનો. ને આજે આપણે એમ થઈ ગયું કે નવરા છીએ તો હાલો આજમાં આખો દી બ્લોગ બનાવીએ. આ છે એમાં સંડાસ ને બાથરૂમ. તો હજી લાદી ને બધું નાખી બાકી છે નાખવાનું. અહીંથી અમારો દાદરો છે, જો સલેપ ને બલેપ સલેપ એ ભીડાઈ ગયો છે ને બધું કામ થઈ ગયું છે. ને આ છે અમારું રહોડું. જો ને આમ મસ્ત મજાનો ડેલો નખાવેલો છે, ડેલે હારે નખાવેલો છે. જો મસ્ત મજાનો ડેલો નખાવેલો છે. આવું બધું મારી હેરી છે ને આવું બધું કામ કરતા એટલે કાંઈ સમય ન રહેતો બ્લોગ બનાવવાનો. ને મારી ગાડી પડી છે, એવું થોડુંક કામ હતું ને અમારે અત્યારે હવે જવાનું છે. ત્યાર તો થઈ ગયેલા છે, હવે વાડીએ જવાનું છે. ટિફિન ભરેલું પીડ્યું કાબા. હા, ટિફિન ભરેલું પીડ્યું. ક્યાં વાડીએ જવું છે? પારવા. ના હું લઈને જાઉં તું? આ લોટ ઘંટી બાંધી ગઈ, લોટ ફરી ગયો હતી, કોઈ ઘંટી ખોલી નાખી તો વાહરી જાય ગઈ. લોટ ફરી જાય. એવું મારા બાતરમાં કામ કરતા હા ને જમી તો લીધા સવારનું. હા, જમી લીધા છે. અમે જો મારા ભાઈ અમે ઘંટી ખોલી છે. હવે મારા બા એમ કે પારવા જાય છે ને અમે મારા ભાઈ ઘંટી ખોલી હતી ને તો મારા બા નાખવા જાય. તો આવી રીતે અમારી ઘંટી છે ને ખોલી હતી. મારા ભાઈ એમ કે કરે છે હરખું ખોલી તો નાખેલી છે. ખોલી નાખેલી છે કે હાથ નાખીને જો સારું કરે છે. ખોલી તો ઘંટી નાખી છે. અને મારા બાઈ કીધું એમાં મારે જવાનું છે વાડીએ પારવા. અહીં ટિફિન ભરાઈ ગયેલું છે. મારા પપ્પા વી ગયેલા છે વાડીએ પારવા. ને હવે સલેબ ને એવું તો ભીડાઈ ગયું બધું, લાદી ને એવું નાખવાનું છે. હવે 2-3 દી તો પારતા થાય, પછી મારા ભાઈ જાહે લાદી ને એવું બધું નાખવા. પછી તમે આગળ બ્લોગમાં બને રહેજો, હું તમને બતાવીશું મેં કેવી રીતે લાદી નાખી ને કેવું મારા ભાઈને કંઈક નાખવાનું છે બધું. એ તમે આગળ બ્લોગમાં આજ તો જોવા નહીં મળે, પણ હજી 4-5 દીની વાર લાગશે. એવું કામ કરીને એટલે કંઈ સમય ન રહે બ્લોગ બનાવવાનું, એવું બધું હોય. ને અત્યારે વાગી જશે 9, સવારના વાગી જશે 9. હવે અમારે જવાનું છે વાડીએ જઈને પાછા મળશું. અહીં મારે મસ્ત મજાના તુલસીમાં તો જોજો કેમ મસ્ત મજાના તુલસીમાં છે મારે. આ બધું સરખું થઈ જાય ને પછી અહીં કંઈક ફૂલડા ને એવું નાખવું છે. જો અહીંથી વંડીએલ થઈ ઠેઠ અહીંયા સુધી કાબા. આ બધું સરખું થઈ જાય ને પછી કાબા જો આ બધું અહીં અમારે ગોઠવી નાખવાનું છે. અહીં બધો સામાન પીડ્યો છે એ બધું ગોઠવીને પછી મસ્ત મજાનું તાર થઈ જાય ને પછી બધું સારું ડેકોરેશન કરવાનું છે. તમને આગળ ઘણા બ્લોકમાં રહેજો એટલે તમને જોવા તો મળશે. તે નવીન કરશું એ વસ્તુ. ને હવે તો હવે રક્ષાબંધન આવશે, હાથમ આઠમ આવશે એટલે મજા આવશે બહાર જવાની ફરવાની ને એવું બધું છે. હાલો તો વાડીએ જઈ ફટાફટ. જો વાગી જશે 9 ઘડિયાળમાં. જો 9 વાગી જશે ઘડિયાળમાં. ને હવે જવું છે વાડીએ પારવા. તે કે વાડીએ પારતા હતી કે બ્લોગ બનાવવાનો સમય ન રહ્યો કે મારા ભાઈને ફોનમાં ચાર્જિંગ નહોતું, તે પછી બનાવ્યો નહીં. વાડીએ અત્યારે પડી ગઈ છે સાંજ ને સાંજ પડી ગઈ ને ઘેરે વી આવ્યા છીએ ને મસ્ત મજાનું રાંધી નાખ્યું છે. મારા બહારને દૂધનું મૂકે છે, અંધારું છે, સુલામાના દૂધનું મૂકે છે. ને કાલ આપણે પારવા નહોતા ગયેલા, તે ગામમાં ગયેલા હતા, થોડી કટલેરી લાવ્યા છીએ. જો આવી કંઈક કટલેરી છે, રૂમાલ છે, સાઇનલાન પાકીટ છે, 2 સાઇનલાન પાકીટ છે, પાવડરનો ડબ્બો છે, પછી મસ્ત મજાની બંગડી છે. જો 2000 બંગડી છે. પછી આ બોરિયું છે, બક્કલ ને પછી છે આ રાખડી. રક્ષાબંધન આવે ને ભાભી રાખડી છે. જો કેવી મસ્ત રાખડી છે. આવું કંઈક છે. મારા ભાભીને દેવા જવાનું છે ત્યાં એટલું થોડીક કટલેરી છે. હજી તો આમાં આ છે લિપસ્ટિક. એક હાથે ખુલશે ને ખુલી ગયો. આવી રીતે કંઈક લિપસ્ટિક છે. અમારે દેવા જવાના છે મારા ભાભીને હારડો કે નહીં. આ છે હાડી પીન ને હાડી તો મૂકેલી છે, હાડી તો પેટી મૂકેલી છે કાબા. એટલે કંઈ ખોળવી ને એટલી કટલેરી છે એ થોડીક તો નાખવાની છે. મારા પપ્પા અમે વાળ ઉકરે છે અને મારા ભાઈ તો અમે બેઠો છે. ઘંટી સવારે ખોલી હતી અને આ હું પાણા છે ને એ પીડા છે એમને ફિટ કરવાના છે. એવું બધું છે. અને આપણે ભૂખ લાગી છે અને મારા ભાભીને દેવા જવાનું છે હારડો. તમારે બધાને એ બાજુ દેવા જાય કે ન જાય? આવું કટલેરી ને એવું લઈ બળે હોય તારે
જેવી કંઈક રાખડી ભાભી રાખડી લીધેલી છે. અમારે એવું બધી સાલ હોય, વ્યવહાર થઈ ગયેલું હોય ને એટલે આ દેવા જવાનું હોય. ને મારે પણ આવશે વાર લાગશે. અમારે પહેલાં દે આવીએ મારા ભાભીને, પછી થોડુંક તો હજી લેવા જવાનું છે ગામમાંથી, એટલે કંઈ થાય નહીં. થોડુંક લેવા જવાનું છે ગામમાંથી, પાછા લઈ આવીશું જેથી દેવા જવાનું છે ને તેથી. તો હાલો તો હવે મારા બા શું કામ કરે તમને બતાવું. કંઈક કરે તો છે, કંઈ ખબર નહીં. શું કરો બા? હાથ કેમ ભેળાય છે? થાકી જાય કે પારવા જેલા તો થાકી જાય એટલે કે હાવ થાકી જાય ને. ભાત બનાવેલા છે મેં, જો મસ્ત મજાના ભાત બનાવ્યા છે ને શાક ને એવું મારા બા લાવે છે, ડીશું ગોતે છે. વાળું કરવા બેવું છે, મારા પપ્પા વાળું કરવા મીડા છે ને અમે હવે વાળું કરી લઈએ. મસ્ત છે. જમવામાં તો દાળ ભાત નહોતું, દાળ ભાત એમ બોલાઈ જતા. ભાત ખાલી વઘારેલા હતા ને લાડ બધું ખવાઈ ગયું છે. ને આજ તો આખો દી વાડીએ ગયેલા હતા, કાંઈ વાડીએ બ્લોગ બનાવવાનો હતો પણ એમાં એવું છું કે લેટ નહોતી ને સાર્સિંગ મૂકવાનું સમયનું થોડુંક એમાં મોબાઈલમાં સાર્સિંગ હતું એટલે કે બ્લોગ બનાવ્યો નહીં મારા વાડીનો. આજકાલે બીજી વાર જાઉં પારવા કે એવું તેવા તમને મારા વાડીનો બ્લોગ બતાવીશ. તમને અમારા વાડીનો તેવા બ્લોગ બનાવીશ. વાડીમાં કપા ઊભો છે ને પારતા હાથ. કાલ તો બ્લોગ કાલ તો હવે બનશે તો બનશે એવું છે બધું. ફોન હોય નહીં ને એમ થાય મારી પાસે. મારા ભાઈ કીને ફોન હોય, એનો મોબાઈલ છે આ ને અમારામાં જોઈએ એવું બધું હોય. રક્ષાબંધન આવે તો સગાઈ છેલ્લી હોય એટલે નાડો દેવા ને એવું બધું જવાનું હોય. અમારે જો મારા ભાભીને નાડો દેવા જવાનું છે. એ કટલે લીધેલી છે ને સાડી હું તમને બીજા બ્લોગમાં અમે જાશું ને ત્યારે બ્લોગ બનાવીશું ને ત્યારે તમને બતાવીશું કે હું આખી વસ્તુ બતાવી દઈ, કેટલી કેટલી વસ્તુ લીધેલી છે, કેટલી સાડી છે અને એમ બધું તમને બતાવી દઈ. ને મારા બાજુ એ બેઠા છે, તમને આગળ બતાવું.